નમસ્કાર મિત્રો, હું ગીતા પંચાલ આજે આપની સાથે એક બહુ અતિ મહત્વની વાત કરવા માંગુ છું. મિત્રો, અત્યાર સુધી હું અમુક થેરપીના વિડીયો મૂકતી હતી, પણ મને એમ લાગ્યું કે આ એક સામાજિક સવાલ કહો કે સમસ્યા, એના વિશે વાત કરવી ખૂબ જરૂરી છે. મિત્રો, હું એક એવા ગ્રુપ જોડે જોડાયેલી છું, સ્વસ્તર પંચાલ સમાજ વિવાહ ગ્રુપ એનું નામ છે. અને એમાં અમે અમારા પંચાલ સમાજના દીકરા દીકરીઓના બાયોડેટા બિલકુલ નિઃશુલ્ક મૂકીએ છીએ. પણ અમે ઘણા સમયથી એ કામ કરી રહ્યા છે અને લોકોની માંગ હતી કે આનું માટે કોઈ તમે પસંદગી સંમેલન કરો તો લોકો બાયોડેટા જોઈને તો આવતા નથી, પણ જો સામસામે મળીએ તો એકબીજાને પસંદ કરી શકીએ, તો તમે આવું કોઈ આયોજન કરો. તો અમે એના માટે આયોજન કર્યું. ત્યારે અમને કેટલાક પ્રશ્નો અમે જાણતા જ હતા, પણ કેટલાક પ્રશ્નો અમને એને સામે આવ્યા છે અને એ પ્રશ્નો મારે જે છે એ મારે આજે આપની સામે મૂકવા છે. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે આજે આપણે જ્યારે આપણે યુવક યુવતીઓ માટે, આપણા બાળકો માટે જ્યારે મનપસંદ જીવનસાથી શોધી રહ્યા છે, ત્યારે આપણો પોતાનો ક્રાઇટેરિયા શું છે, આપણી પસંદ શું છે, એના પર આપણે ક્યારેય વિચાર કર્યો છે ખરો? કારણ કે મને ઘણા લોકો જ્યારે પૂછે કે કયા વિસ્તારમાં ગીતાબેન આ યુવક રહે છે, ત્યારે મને બહુ આશ્ચર્ય થાય છે. હું કહું કે તમે છોકરાનો બાયોડેટા જોયો, એ છોકરો શું ભણ્યો છે, એના માતા પિતા કોણ છે, એ લોકો શું કામ કરે છે, એ જોયું કે તમે એરિયા જોયો? લેકિન ના બેન, અમે તો આ એરિયામાં રહીએ છીએ ને, મારી દીકરી એ એરિયામાં ના જાય. ત્યારે મને ખૂબ નવાઈ લાગે છે કે જ્યારે પહેલાં એમ કહેતા વરમાંથી ઘર બને, અત્યારે તો એરિયામાંથી વર બનવા માંડ્યો. આ એરિયાનો છોકરો હોય તો એનામાં ભલે કોઈ અવગુણ હશે, કંઈ સારું નહીં ભણ્યો તો પણ ચાલશે, એવું કદાચ છે. તો મને નથી ખબર પડતી કે શું ક્રાઇટેરિયા છે. એટલે શું આપણે આપણી પસંદ નાપસંદ માટે થોડા પણ જાગૃત છીએ ખરા? વિચારજો. બીજો પ્રશ્ન છે કે બાયોડેટા જોઈ અને આપણે કોઈ એક માણસને કેવી રીતે નક્કી કરી શકીએ? શું ટચુકડી જાહેરાત પરથી આપણે કોઈ ફ્લેટ લેવો હોય તો આપણે એ ઘરને પસંદ કરી શકીએ છીએ? આપણે એને ત્યાં જોઈએ, ઘરમાં જઈને જોઈએ ઘર કેવું છે, જગ્યા કેવી છે, એ એરિયા કેવો છે, પછી આપણે નક્કી કરીએ છીએ. કોઈ પણ નાનકડી જાહેરાતથી આપણે વસ્તુ મંગાવતા નથી કે ખરીદતા નથી. આપણે એને પર્સનલી અંગત રીતે જોઈએ, જાણીએ ત્યારે કરીએ છીએ. તો આ પણ એક એવું છે કે જ્યારે યુવક કે યુવતીઓના બાયોડેટા હોય છે તો એને જોઈ એને એકવાર એ માણસના ઘરે જઈને મળીએ અને પછી નક્કી કરીએ. અને આપણા સમાજના છે તો આપણને કેટલી બધી ઓળખાણ નીકળે અને એકબીજાને મળવાનો આનંદ મળે. અત્યારે તો આપણે વોટ્સઅપ પર અને જે મોબાઈલથી આપણે જે એકબીજાના કોન્ટેક્ટમાં રહીએ છીએ, એનાથી એકબીજાને પરસ્પર મળવાનું તો ભૂલી જ ગયા છે. તો આ પણ એક અભાવ છે અને એના કારણે આપણે એકલતા પણ ચાલે છે અને આપણે ઘણા બધા તકલીફો આપણને છે. માનસિક તકલીફો તો બહુ જ છે, શારીરિક તકલીફની વાત તો પછી છે. માનસિક તકલીફો આનાથી ખૂબ થઈ રહી છે, કારણ કે એકલતા અનુભવે છે લોકો. માણસ એકલો પડી રહ્યો છે, એના કારણે ડિપ્રેશન અને હતાશાના કેસો પણ ખૂબ વધી રહ્યા છે. તો મિત્રો, લોકોને મળીએ, મેળાવડામાં જઈએ, લોકોને મળીએ, લોકોના ઘરે જઈએ, ત્યારે આપણને એ માનવી કેવો છે ને એનું આપણને સમજાય છે. ફોટા પરથી એનો દેખાવ ખબર પડશે, વાંચીને એની લાયકાત તો તમને અભ્યાસ ખબર પડશે, પણ લાયકાત તો જ્યારે આપણે એને મળીશું, એને પારખીશું, ત્યારે જ સમજ પડશે. તો મિત્રો, આ ચોક્કસ કરો. કોઈને પણ બાયોડેટા પરથી જજમેન્ટ ના કરો, એને જઈને એકવાર રૂબરૂ મળો. ત્રીજો પ્રશ્ન છે, આજકાલ મોટી ઉંમરે લગ્ન થવાના કારણે બાળકો નથી થતા અથવા તો વંધવ્ય માટે થાય છે. લોકોને દવાઓ IVF છે, ટેસ્ટ ટ્યુબ બેબી, આ બધી આપણે સારવાર કરવી પડે છે. એનું મુખ્ય કારણ એક જ છે કે 25 વર્ષની ઉંમરે જે આપણા સ્ત્રી અને પુરુષમાં જે બાળક પેદા કરવાની જે ક્ષમતા હોય, જે શક્તિ હોય, એ 35 ને 40 વર્ષે ઘટી જાય છે. જેમ કે એક જુવાન દીકરી હોય કે જુવાન કોઈ પણ આપણું શરીર છે તો એમાં શક્તિ હોય છે, પણ થોડા જેમ જેમ ઉંમર વધતી જાય તો એમ શરીરની શક્તિ ક્ષીણ થતી જાય છે. એમ આપણા ગર્ભાશયની અને પુરુષોના પણ સ્પર્મ છે એની શક્તિ ઘટતી જાય છે. મિત્રો, આપણે એ જાણીએ છીએ બધા. આપણા આયુર્વેદમાં પણ કહેવાયું છે કે 25 વર્ષની ઉંમર સુધી જ્યારે સ્ત્રી મા બને ત્યારે એ બાળક સંપૂર્ણપણે
સ્વસ્થ અને સુરક્ષિત રહી શકે એવું આયુર્વેદમાં પણ કહેવામાં આવેલું છે. પણ આજે આપણે 35-40 વર્ષે જ્યારે બાળકને પેદા કરીએ ત્યારે આપણે સિઝેરિયન કરવું પડે છે. મોટે ભાગે સિઝેરિયન જ થાય છે અને IVFની મદદ લેવી પડે છે. અને ત્યારે બાળક એ શરીરમાં પણ નબળું હોય છે, કારણ કે માના શરીરમાં પણ એ શક્તિ હોતી નથી કે એનું સારી રીતે પોષણ કરી શકે. તો મિત્રો, આવા કેટલા બધા પ્રશ્નો છે. મોટી ઉંમરે લગ્ન જ્યારે થાય છે ત્યારે આવા અનેક પ્રશ્નોનો આપણે સામનો કરવો પડે છે. તો મિત્રો, થોડુંક વિચારજો કે આ સમસ્યા છે તો એનો ઉકેલ પણ આપણી પાસે જ છે. અને એના માટે આપણે મળવું પડે, એકબીજાને જોવા પડે, જાણવા પડે. એરિયા પરથી ઘર નક્કી ના થાય, વર નક્કી ના થાય. એ વસ્તુને જોવું, એ માણસને જોવું પડે. એ માણસના સ્વભાવને જાણવો પડે, એની લાયકાત સમજવી પડે. તો મિત્રો, ચોક્કસ આટલું કરજો. હવે કોઈ માનવી તમને મળે, હવે કોઈ તમારા ઘરમાં યોગ્ય યુવક કે યુવતી હોય પરણવા લાયક, તો તમે ચોક્કસ એકવાર મળજો. તમને જે પણ બાયોડેટા ગમે કે તમને જે પણ માણસ ગમે, આ બાયોડેટા મોકલવો વોટ્સઅપમાં એક બહુ સારી ફેસિલિટી છે. પણ દરેક ફેસિલિટી, દરેક સગવડ એ અગવડનું કારણ ના બને, એ આપણે ખાસ જાણવું પડે. આ સગવડને આપણે અગવડમાં બદલી કાઢી છે. મિત્રો, આ સગવડ આપણને મળી કે એકબીજાનું આપણને થોડો અંદાજ આવી જાય કે આ શું કરે છે, કે કેટલું ભણ્યો છે, મારા ઉંમર લાયક છે કે નહીં ખબર પડે. પણ ખાલી આપણે એ જોઈ અને એને રિજેક્ટ કરીએ ને, એ બરાબર નથી. તો મિત્રો, આટલી નાનકડી એક વાત મારે તમને સૌને કહેવી હતી, તમારી જોડે મારે શેર કરવી હતી. આ વાત તો મેં કરી છે. જો આપને લાગે, પસંદ ગમે મારો વિડીયો, તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમે જો મારી જોડે સહેમત હોય તો ચોક્કસ ડન કરજો અને એક કોમેન્ટ જરૂરથી કરજો કે હા, આ તમારી વાત સાચી છે અને આ સમસ્યાનો ઉકેલ આપણે સૌ સાથે મળીને ગોતીશું. મારા નેક્સ્ટ વિડીયોમાં હું એના વિશે તમને વાત કરીશ. મિત્રો, તો બન્યા રહેજો મારી ચેનલ પર. ત્યાં સુધી હોશમાં રહો, સ્ત્રોતમાં રહો અને ખુશ રહો.